આપ લોકો જાણો છો કે હમણાં જ 8મી ઝિલહજની રાતના ઇન્ડિયા ખાતેથી એક માઠા સમાચાર આવ્યા અને મારી વાલિદાનો ઇન્તેકાલ થયો. આ દુઃખદાયક મોકા ઉપર વતનથી દૂર હોવું, ફેમિલીથી દૂર હોવું મારા માટે ઘણું જ સખ્ત હતું. પણ જેવા સમાચાર ફેલાણા અને લોકોના મેસેજ અને ફોન આવવા લાગ્યા, હું શુક્રિયા અદા કરું છું એ લોકોનો કે જો મારા ઘરે આવીને મને પુરસો પેશ કર્યા, અહીંયા રૂબરૂ મને મુલાકાત કરી અને મને તસલિયત આપ્યા. લોકોના ફોન આવ્યા, લોકોના મેસેજીસ આવ્યા, લોકોના વોઇસ મેસેજ આવ્યા અને આ બધું મારા માટે તસલ્લી અને પુરસાનું કારણ બન્યું. હું એ બધા લોકોનો શુક્રિયા અદા કરું છું. ખરેખર આ સદમો સહન કરવો મારા માટે ઘણું મુશ્કેલ થઈ જાત જો અહેલે બેત અલૈહિસ્સલામનો ગમ ના હોત તો. અને સાથોસાથ આપ લોકોના શબ્દો, આપ લોકોએ લખેલા લખાણ, આ બધું મારા માટે તસલિયતનું કારણ બન્યું છે. અમુક મેસેજ તો એવા હતા કે ખરેખર દિલને સુકૂન મળ્યું. મેં એ મેસેજને સાચવીને રાખ્યા કે અવારનવાર હું એને સાંભળીશ અથવા અવારનવાર હું એને વાંચીશ જ્યારે પણ આ ગમનાક મોકો મને યાદ આવશે ત્યારે. વિચારવા જેવી બાબત છે. જેવી રીતના કોઈ બીમારને એમ પૂછવામાં આવે કે તમે કેમ છો, એની તબિયત પૂછવાથી કે એની તબિયત સારી નથી થઈ જવાની, બસ એના દિલમાં એક સુકૂન તો મળે કે આપણી વ્યાધિ કરનાર કોઈ છે દુનિયામાં. આટલી મશગુલ અને બિઝી દુનિયાની અંદર કોઈ આપણી ફિકર કરી અને આપણને બે મીઠા બોલ બોલવા વાળું છે. એવી જ રીતના કોઈ સોગવાર હોય, સદમામાં હોય, એને તસલિયતના બે શબ્દો કહેવા, એનાથી આ સદમો ખતમ તો નથી થઈ જતો પણ એક રાહત અને તસલ્લીનું કારણ બને. એટલે જ હદીસમાં મેં વાંચ્યું કે કોઈ ગમનાક હોય, કોઈનું દુનિયાથી ચાલ્યું ગયું હોય, સોગવાર હોય, જે કોઈને કોન્ડોલિયન્સના શબ્દો કહે, જે કોઈ તસલિયતના શબ્દો કહે ને, તો એ સોગવારની સબ્રના અજરમાં આ તસલિયત પેશ કરવા વાળાઓ પણ શામિલ અને ભાગીદાર છે. ફરી પાછો આપ તમામ લોકોનો જેઓ સાંભળી રહ્યા છે, જેઓના સુધી મારો અવાજ પહોંચવાનો છે, બધાને હું શુક્રિયાના શબ્દો કહું છું અને આપ લોકોના મરહુમીનના હકમાં પણ હું દુઆ કરીશ.